નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ ગણિત વિષયનો ત્રીજો પાઠ માહિતીનું નિયમન. આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવા છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, મેળવેલ અવલોકનના સમૂહ છે એને માહિતી કહેવાય છે. બીજું, મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવત એટલે એને વિસ્તાર કહેવાય છે. ત્રીજું, લંબ આલેખમાં દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે. ચોથું, આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કરેલ અવલોકન છે તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. પાંચમું, માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને મધ્યક અથવા તો સરાસરી કહેવાય છે. છઠ્ઠું, ચડતા ક્રમમાં ગોઠવેલ માહિતીમાં બરાબર વચ્ચે આવતા અવલોકનની માહિતીને મધ્યસ્થ કહેવાય છે. સાતમું, આપેલ માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન માહિતીનો બહુલક કહેવાય છે. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિધાનો ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, માહિતીની અંકગણિતીય સરાસરી એટલે કે માહિતીનો મધ્યક. બીજું, ઉતરતા ક્રમમાં ગોઠવેલા અવલોકનમાં બરાબર જે વચ્ચે રહેલું અવલોકન છે એ માહિતીનો મધ્યસ્થ છે, ઉતરતા હોય કે ચડતા હોય. ત્રીજું, આપેલ માહિતીને એક કરતાં વધારે જે સંખ્યા માહિતીમાં હોય એને બહુલક હોઈ શકે છે. ચોથું, સમાન અવલોકનવાળી માહિતીની સરાસરી માહિતીના દરેક અવલોકન જેટલી જ હોય છે. પાંચમું, 11, 18, 3, 6, 4, 7 ને 5નો માહિતીનો વિસ્તાર કેટલો થાય? તો મેક્સિમમ જે હોય એમાંથી મિનિમમ બાદ કરો. મેક્સિમમ કોણ છે? 18. વિસ્તાર ચલાવવા માટે મેક્સિમમ અને માઇનસ કરવાના છે મિનિમમ, ઓછામાં ઓછા 3. 18માં 3 છે એટલે 15 જવાબ મળશે. છઠ્ઠું, 6, 21, 19, 2, 9, 17 ને 12નો મધ્યસ્થ કોણ છે? તો આને ચડતા ક્રમમાં રાખવાનો છે. સંખ્યા મધ્યસ્થની હશે એકી સંખ્યામાં, બરાબર. તો 3 આ બાજુ 3 આ બાજુ વચ્ચે રહી છે એ મધ્યસ્થ હશે 12. એ જ રીતના મધ્યક તો આ બધાનો સરવાળો અને છેદમાં 5 વડે એને ભાગાકાર એટલે મધ્યક આવશે 9. બહુલક એટલે વધારે રિપીટ થતી સંખ્યા કઈ છે? તો તમે જોશો 8 છે, 3 વખત છે, તો બહુલક 8 થયો. 10 અવલોકનનો મધ્યક 4.5 છે, તો અવલોકનનો સરવાળો કેટલો થશે? હવે 10 અવલોકનનો મધ્યક એટલે જવાબ 4.5 છે, તો 45ના છેદમાં 10 કર્યા, બરાબર, એટલે 4.5 થાય. તો આપણે જવાબ શું મળશે? 45. રેડી? 5 અવલોકનનો સરવાળો 40 છે, તો માહિતીનું મધ્યક 8 થશે. 8, 5, 40. ત્રીજો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તે ક્રમશઃ પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનું. પહેલું, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી એટલે કે મધ્યક 5.5. બીજું, અવલોકનો 6, 8, 10, x ને 14ની સરાસરી મધ્યક 10 હોય તો x બરાબર થશે 12. પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ 7 પ્રાકૃત એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 વચ્ચે શું આવ્યું? 4. પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાનો સરાસરી તેનો મધ્યક આવશે 5. એકી પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 3, 5, 7. 5 કીધી ને એટલે તો એકી સંખ્યામાં આવશે 9 આવશે. એનો મધ્યક થશે 5. પાંચમું, પ્રથમ 4 બેકી સંખ્યાનો મધ્યક તો એમાં થશે 5. છઠ્ઠું, પ્રથમ 5 વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કરશે એટલે 7.4 આવશે. વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી, એ શું છે? મધ્યસ્થ છે. 20, 12, 25, 18 ને 15નો મધ્યસ્થ થશે 18. નવમું, 1, 2, 3, 4, 5, 6નો મધ્યસ્થ થશે 3.5. નીચેના વિધાન ખરા છે ખોટા તે લખો. પેલું વિધાન, કોઈ પણ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સરખા ન હોઈ શકે, વિધાન ખોટું છે. બીજું, માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે, વિધાન ખરું છે. ત્રીજું, માહિતીનો મધ્યક એ માહિતીનું કોઈ અવલોકન જ હોય, વિધાન ખોટું છે. ચોથું, માહિતીનું બરાબર વચ્ચેનું અવલોકન એ મધ્યસ્થ છે, વિધાન ખોટું છે. પાંચમું, માહિતીના સરવાળાને માહિતીની કુલ સંખ્યા વડે ભાગતા બહુલક મળે, વિધાન ખોટું છે. છઠ્ઠું, કોઈ માહિતીને 2 કે તેથી વધારે મધ્યસ્થ હોય છે, વિધાન ખોટું છે. સાતમું, પહેલી 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 4 છે, વિધાન ખરું છે. આઠમું, માહિતીનો મધ્યક બધા અવલોકનો મોટો હોઈ શકે, ખોટું છે, વિધાન. 9. માહિતીનો એકથી વધારે મધ્યક હોઈ શકે, વિધાન ખોટું છે.
પાંચમો દાખલો 10 વિદ્યાર્થીઓના વજન કિગ્રામાં નીચે પ્રમાણે આપ્યા છે. એમાં સરાસરી એટલે કે મધ્યક શોધવાનું છે. તો સરાસરી સૂત્ર શું છે કે આપેલ અવલોકનનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો દરેક અવલોકનનો સરવાળો કર્યો, કુલ સંખ્યા છે છેદમાં 10. તો બધાને સરવાળો કરતાં આપણે મળ્યા 360 છેદમાં 10. એક એક મીંડું રદ થઈ ગયું, 36 આવશે કિગ્રા. એકમ શું છે? કિગ્રામાં. તો નીચેના અવલોકનના મધ્યસ્થ અને બહુલક શોધો. તો સૌથી પહેલાં જે અવલોકન છે એને ચડતા ક્રમમાં લખ્યા. તો એમાં તમે જોશો તો અવલોકન હંમેશા એકી સંખ્યામાં છે. 1 2 3 4 5 6 7 8 ને 9 9 છે. તો આપણે 4 આ બાજુથી રદ કરી, 4 આ બાજુથી રદ કરી. વચ્ચે કોણ આવ્યું કે 11. તો મધ્યસ્થ થયો. રિપીટ વધારે મેક્સિમમ કયું થયું? તો 11. તો એ આપણો શું થયો? બહુલક થયો. નીચેના અવલોકનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યસ્થ આપણે ચડતા ક્રમમાં ગોઠવા એટલે વચ્ચે આવ્યો મધ્યસ્થ 17 અને બહુલક વધારે રિપીટ થતો સંખ્યા છે 20. તો એ બહુલક આવ્યા 20. 8મો દાખલો છે. 11 વિદ્યાર્થીઓને ગણિતની એક પરીક્ષામાં નીચે મુજબ ગુણ મેળવ્યો. તો મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યસ્થ એટલે આપણે ચડતા ક્રમમાં પહેલાં લખવું જોશે અને વચ્ચે કોણ છે? તો 78. તો એ મધ્યસ્થ છે. વધારે વાર રિપીટ થતી સંખ્યા છે 84, બરાબર, 3 વાર. તો એ બહુલક થયો. 9મો દાખલો. 8 વિદ્યાર્થીઓ ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે. તો સરાસરી એટલે મધ્યક શોધો. તો સરાસરી સૂત્ર આપેલ અવલોકનનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. બધાને સરવાળો કર્યો, કુલ સંખ્યા કેટલી લીધી? 8. તો 1288 ને 8 વડે ભાંગ્યા એટલે 161 જવાબ આવ્યો. એકમ શું હતો અહીંયા? સેમી. તો જવાબ આપણે સેમીમાં જ મળશે. 10મો દાખલો. 25 ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં 9 વિદ્યાર્થી નીચે પ્રમાણે ગુણ મેળવ્યા. માહિતીની સરાસરી એટલે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો સરાસરી ગોતતા આપણે બધાના સરવાળા છેદમાં કુલ સંખ્યા 9. 144 ને 9 વડે ભાંગેલા 16 આવ્યા. તો 16 શું થયું? આપણો સરાસરી એટલે મધ્યક થયો. મધ્યસ્થ આ બધાને ચડતા ક્રમમાં ગોઠવા. તો વચ્ચે આવ્યા 18, બરાબર. મધ્યસ્થ 18 તો બહુલકે 18 થયું. શું કામ? રિપીટ થતી સંખ્યા પણ 18 જ છે એટલા માટે. 11મું છે. એટલે શાળાના એક ઓરડામાં રંગકામ કરવાનું નક્કી થયું. ધોરણ 7ના વિદ્યાર્થીઓએ રંગની પસંદગી નીચે પ્રમાણે કરી. માહિતીનો લંબ આલેખ તૈયાર કરી. લંબ આલેખ નીચે પ્રમાણે પ્રશ્નના જવાબ આપવાના છે. આ પ્રમાણમાં આપણે વાયક્ષ ઉપર 1 સેમીના 5 વિદ્યાર્થી લીધા છે. મનગમતો રંગ આપ્યો છે લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. એ રીતના વિદ્યાર્થીની સંખ્યા આપી છે. એ પ્રમાણે અહીંયા આપણે વિદ્યાર્થીને આપણે આલેખ દોરીએ, બરાબર, આ સ્તંભ આલેખ. સૌથી વધુ પસંદ કરેલ રંગ છે વાદળી. સૌથી ઓછો પસંદ કરેલ રંગ છે લીલો. કુલ કેટલા રંગ છે? કે 5. જે કયા કયા છે? લાલ, લીલો, વાદળી, પીળો ને નારંગી. 12મો પ્રશ્ન છે. 5 વિદ્યાર્થીઓના વજનની માહિતી કિગ્રામ આપી છે. 1 સેમી બરાબર 5 કિગ્રા લેવાનું છે. પ્રમાણમાપ. વિદ્યાર્થીના નામ આપ્યા છે, એના વજન કિગ્રામ આપ્યા છે. અહીં પ્રમાણમાપ ઉપર લખી નાખું. વાયક્ષ ઉપર હોય હંમેશા પ્રમાણમાપ, બરાબર. અહીંયા પ્રમાણમાપ આપેલું છે. 5-5નો ગેપ પાડેલો છે. રમેશ, સુરેશ, મનેશ, હરેશ અને દિનેશ જે માહિતી હતી એ પ્રમાણે અહીંયા એના માપ સાઈઝ કરી. 65, પછી 40, પછી 35, 40 અને 55. વજન કિગ્રામાં થશે અને એના વિદ્યાર્થીના નામ. કયા વિદ્યાર્થીનું વજન સૌથી વધારે છે? તો રમેશ. કયા વિદ્યાર્થીનું વજન સૌથી ઓછું છે? મનેશ. કયા 2 વિદ્યાર્થીનું વજન સરખા છે? સુરેશ અને હરેશ. 13મો પ્રશ્ન છે. 5 વિદ્યાર્થીઓના ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનો દ્વિલંબ આલેખ એટલે કે 2 સ્તંભવાળો આલેખ આપણે દોરવાનો છે. પ્રમાણમાપ છે 1 સેમીના 10 ગુણ. બીનાના તો ગણિતના વિજ્ઞાનના માર્ક એ રીતના દરેકના 2-2 માર્ક છે ગણિત અને વિજ્ઞાનના. તો અહીં સ્તંભ આલેખ આપણે દોરીએ. બીનાના તો અહીંયા જે માર્ક છે એ પ્રમાણે બધાના સ્તંભ આલેખ દોરે છે. આગળનો છે એક ગણિત, આપણે અહીંયા નોટ ડાઉન કરી દઈશું. ઘાટું છે ગણિત અને આ રીતના કરકરિયા વાક્કા છે એ વિજ્ઞાન છે. પછી વિદ્યાર્થીના નામ. ગણિતમાં તેજસ્વી એટલે સૌથી વધારે હોશિયાર કોણ છે? નીલા. વિજ્ઞાનમાં કોણ તેજસ્વી છે? બીના. ગણિત અને વિજ્ઞાન બંનેમાં કોણ નબળું છે? રીમા. 14મો પ્રશ્ન છે. એક વિદ્યાર્થીના મહેશના પ્રથમ સત્ર દ્વિતીય સત્રના પરિણામ નીચે મુજબ છે. યોગ્ય પ્રમાણમાં લઈ માહિતીનો દ્વિલંબ આલેખ રચવાનો છે. પ્રથમ અને દ્વિતીય સત્રનો. તો અહીંયા પ્રમાણમાં 1 સેમીના 10 ગુણ લખીને કહા. પ્રથમ સત્ર ઘાટું અને દ્વિતીય સત્ર આ રીતના છે. તેનો પણ અહીંયા આલેખ દર્શાવેલો છે. તમે પોઝ કરીને વ્યવસ્થિત દોરી લેજો.
15 પ્રશ્ન છે. એક બુક સેલર છેલ્લા 5 વર્ષમાં વેચેલ પુસ્તકની સંખ્યા નીચે પ્રમાણે છે. એનો લંબ દ્વિલંબ આલેખ રચવાનો છે. પ્રમાણ માપ છે 1 સેમી બરાબર 100 બુક. ગુજરાતી માધ્યમ ને અંગ્રેજી માધ્યમ. નેક્સ્ટ, પ્રવૃત્તિમાં વર્ષ 2017માં એક શહેરમાં જુદી જુદી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની માહિતી છે. તે પરથી લંબ આલેખ બનાવેલ છે. લંબ આલેખ પરથી નીચેના પ્રશ્ન જવાબ આપવાનો છે. 1 સેમી બરાબર 50 વિદ્યાર્થી લેવાના છે. વિદ્યા શાખા અને વિદ્યાર્થીની સંખ્યા આપી છે. તો વાય અક્ષ ઉપર વિદ્યાર્થીની સંખ્યા આપી છે 50 1 સેમીના, અને એક્સ અક્ષ ઉપર આપ્યા છે એમની શાખા. કઈ કોલેજમાં સૌથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે? ઇજનેરી. કઈ કોલેજમાં સૌથી ઓછા વિદ્યાર્થી અભ્યાસ કરે છે? કાયદો. કઈ બે કોલેજના સરખા વિદ્યાર્થી અભ્યાસ કરે? તો વિજ્ઞાન અને વાણિજ્ય. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.